સુપ્રભાત, अस्सलामुअलैकुम एवरीवन। આજે અમે છીએ યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયા। હું તમને અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ, હોસ્ટેલ, યુનિવર્સિટી અને કેફે બતાવીશ અને એમના વિશે જાણકારી આપીશ। અમારી યુનિવર્સિટીમાં એક એડવાન્સ સ્ટિમ્યુલેશન એરિયા છે, જ્યાં બધી સ્ટડીઝ માટે મોડલ્સ મળશે, તમને સ્ટ્રક્ચર મળશે। અહીંયા તમને જોવા મળે છે જેવી રીતે એક આઈ માટે સ્ટ્રક્ચર છે, સૂચનિંગ માટે તમને પ્રેક્ટિસ માટે મોડલ્સ મળશે। અહીંયા મસલ સિસ્ટમ છે, સ્કેલેટલ સિસ્ટમ છે અને બધી નાની નાની સિસ્ટમ માટે એ બધા મોડલ્સ છે, જેના કારણે તમે એના એક એક ડિટેલ સાથે ભણી શકો છો। અહીંયા એમ્બ્રિયોલોજી સ્ટ્રક્ચર છે, જેના કારણે તમે એ સ્ટ્રક્ચર પર ઇઝીલી સમજી શકો છો। હિસ્ટોલોજી માટે અમારી પાસે એલડી સ્ક્રીન છે। આ અમારા યુનિવર્સિટીના ટ્રોમેટોલોજી ડિપાર્ટમેન્ટ છે। અહીંયા બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટ જોવા મળે છે। અહીંયા આપણને સ્ટીચીસ મોડલ, આઈવી મોડલ અને સર્જિકલ મોડલ પણ જોવા મળે છે, જ્યાં અમે લોકોને એડવાન્સ સર્જિકલ નોલેજ મળે છે। અમારી યુનિવર્સિટીમાં 2 કમ્પ્યુટર લેબ છે। અહીંયા બધા કમ્પ્યુટર્સમાં ઇન્ટરનેટ અવેલેબલ છે, જેથી કરીને સ્ટુડન્ટ્સ એમની સ્ટડીઝ માટે કોઈ પણ વિડીયોઝ, કોઈ પણ રિસર્ચિસ અને પીડીએફ્સ ઇઝીલી જોઈ શકે છે, જેના કારણે સ્ટડીઝ ઇઝી બને છે। આ અમારી યુનિવર્સિટીનું એમરજન્સી ડિપાર્ટમેન્ટ છે, જ્યાં સ્ટુડન્ટ શીખી શકે છે કે હોસ્પિટલમાં કેવી રીતે એમરજન્સીના સમયે તાત્કાલિક સારવાર કરવી અને પેશન્ટને કેવી રીતે ટ્રીટ કરવા। અહીં પેશન્ટનો મોડલ છે, જે રિયલ સિચ્યુએશનને રિલેટેડ તમને શો કરાવશે અને તમે શીખી શકો છો કે ઓપરેશન્સ અને એમરજન્સીના સમયે કેવી રીતે ટ્રીટમેન્ટ આપવી। આ અમારા યુનિવર્સિટીના વીઆઈપી કેફે છે, જ્યાં અમને ઇન્ડિયન અને પાકિસ્તાની જમવાનું મળે છે અને વિથ રિઝનેબલ પ્રાઇસ। અહીંયા કેફેના ટાઈમિંગ 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી છે। જ્યારે હોસ્ટેલ ગેટ બંધ થઈ જાય છે, જ્યારે તે અમને હોસ્ટેલના ડિલિવરી સર્વિસ પ્રોવાઈડ કરે છે। હવે આપણે જઈશું હોસ્ટેલ તરફ। અમારી હોસ્ટેલ અને યુનિવર્સિટીના વચ્ચે બહુ જ ઓછો અંતર છે, જેના કારણે સ્ટુડન્ટ્સ હોસ્ટેલથી યુનિવર્સિટી તરફ ઓછા સમયમાં પહોંચે। આ અમારી હોસ્ટેલના રૂમ્સ છે। અહીં 4 બેડ્સ આવેલા છે, પણ અહીંયા 3 લોકોને ફેસિલિટી માટે રાખવામાં આવે છે। અહીંયા વોશિંગ મશીન, કિચન અને 24/7 કેમેરાની અંડર રહેશો, જેથી સિક્યોરિટી ઘણી બધી જોવા મળે છે। અહીંયા ફૂડ અવેલેબિલિટી છે અને તમે તમારું પર્સનલ કિચન પણ યુઝ કરી શકો છો।